શકત પણ દેવી વીસ જો હતી હંસવાહિની રે એ મોહે માતા દેવ સુમત तालम खड़गल तालम जोग भतालम कोडड़ तालम तीन कुंडा खड़गे घर खंडा नसर मुचंडा भाई ब्रैकुंडा चामुंडा मां भाई ब्रैकुंडा चामुंडा रे माड़ी भाई ब्रैकुंडा चामुंडा ધરાવીણ ધાનનો નીપજે અને કુળવીણ માડું હોય ઓઢાઘર જેસલ જખરો કે જેનીમાં હોથલ પદમણી હોય સંસ્કૃતિની જ્યારે વાત કરવાની હોય દાતારો ભક્તો કે સુરવીરોને જ્યારે વાત કરવાની હોય ત્યારે એને જન્મ દેવાવાળી જનેતાને યાદ કરવી પડે શું એ જનેતાની અદ્ભુત તાકાત હતી ભારત વર્ષને એવા અદ્ભુત સંતાનો આપ્યા ભાઈ ધનકુખ જીજાબાઈની જેમાં શિવાજી જન્મો હતો અને તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો ઈ પડકાર કરતી પુત્રને કે મરદે સમર મેદાનમાં હમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં 6 મહિનાનો શિવાજી ઘોડિયામાં પડ્યો હોય હાલડાની કડીએ કડીએ જીજાબાઈ એમ કહેતો કે બાપ ભારત વર્ષનો હિન્દુ ધર્મ તારી રાહ જોવે છે હિન્દવાણ તારી રાહ જોવે છે બાપ ઘોડિયામાં હોતા હોતા જો એમ કહેવાય છે કે સમર્પણનું પાન કરાવ્યું હોય તો જનેતાની તાકાત છે અરે એની ક્યાં વાત કરો છો પણ તળાજાના દરબાર ગઢમાં એફલ વાળો દાખલ થાય ધીરે 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 રાત રાણી પોતાના પગના ઝાંઝર વગાડતી વગાડતી પૃથ્વી પર પોતાનું સામ્રાજ્ય પાથરતી હોય ને એમાં બરોબર બારણા ટકોરા થાય અને એ અબલવાલાના પત્ની મિનલ જે છે એ આમ બારણું ખોલે 6 મહિનાનો ચાંપરાજ ઘોડિયામાં સૂતો હોય અને એ વખતે જરાક એબલ વાળો પોતાના પત્નીની મશ્કરી કરે છે જરાક અડપણું કરે છે ચાંપરાજ ઘોડિયામાં ઉતેલો ચાંપરાજ ઊંધા મોઢે થઈ જાય અને એ દ્રશ્ય જ્યારે જનેતા જોવે ત્યારે જીભ કરડીને મરી જાય એ ભલભયો નિજ ગોરડે ત્રય અલ્પ ઉપહાસ કર્યું અને પોઢેલ ચાંપો પિંગલે એને વસ્ત્ર મુખ ઉપર ધર્યું અને તેથી જીભાન કરડી અને જોગ માયા સિધાવી સ્વર્ગવાસમાં હમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આ જનેતાઓ ભારત વર્ષના ઉત્તમ સંતાનોને જન્મ આપી શકે એવી એક જનેતા દીકરીને જન્મ દીધો છે ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કાર પીને 18 વર્ષની દીકરી થઈ છે અને એ દીકરીને જનેતાએ શું શીખ્યું હતું કે નિજ પોત સોતે બાલ બાલ ને મેરા ગુનાત કે ગાયન ગાવતી थी बाल बाल ने मेरे गुनात के गायन गावती थी कहीं ज्ञान गीता समझावती थी भाई मौत का साव भुलावती थी कर अंबिका थी रन काल गाती सोज हिंद की राजपुतानिया थी सोज हिंद की राजपुतानिया थी पावन जीवन था जिनका सोज हिंद की राजपुतानिया थी सोज हिंद की राजपुतानिया थी सोज हिंद की राजपुतानिया थी निज पुत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी रामायण में गीता ना पाठ गलगोती में समझावेला 18 વર્ષની દીકરી થઈ સગપણના માગા મળ્યા
સગપણના માગા આવવા માંડ્યા એટલે દીકરી બા ને એની માં અંગત મળે ત્યારે પૂછે બેટા ફલાણા સ્ટેટ નું માગું છે, બેટા આપણે સ્વીકારવું છે, એટલે દીકરી ના પાડી દે, ના માં ઈ સ્ટેટ નું માગું આપણે નથી સ્વીકારવું. દસેક માગાને જ્યારે પાછા ઠેલ્યા ત્યારે એની બેનપણી કાયમ એની બાજુમાં ઊભી હોય, બેનપણીએ કાનમાં પૂછ્યું તું બેન કેવા પુરુષનો ચૂડો અને ચુંદડી ધારણ કરવા છે? અને સંસ્કારના પાન પીને મોટી થયેલી સૌરાષ્ટ્રની 18 વર્ષની દીકરી એમ કહેતી હતી કે હે બેન, હે સૈયદ, ચૂડો પહેરો ઈણરો કે જીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સુહાગણી પણ મારો મનખો આખો ન્યાલ. ચૂડો પહેરો ઈણરો કે જીણરી અખિયા લાલ એવો મર્દ હોય, મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લેજ ગર દેજ, મર્દ કો મર્દ બચાવે, કહરે સાકર કામ, મર્દ કો મર્દ અહીં આવે. એવો કોઈ મર્દ હોય. ટૂંકમાં જો વાત કરું તો એ દીકરીના લગ્ન લખ્યા, મીઠા મંગળ ગીત ગવાણા કે જીણા જીણા રે મોતીનો હે મારા દીનો, જીણા જીણા રે મોતીનો હે મારા દીનો, મીઠા મંગલ ગીત ગવાણા. દીકરી બા જ્યારે ચોરીએ ચડ્યા ત્યારે બાજુમાં આવીને એની શેરે પૂછ્યું તું બેન તું કાયમ એમ કહેતી હતી કે ચૂડો પહેરો ઈણરો જીનરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સુહાગણી પણ મારો મનખો આખો ન્યાલ. હે બેન, ઓળખો કેમ કે આ મર્દ છે? 18 વર્ષની એમ કહેવાય છે કે દીકરીએ છાતી હમાણો લાજનો ઘૂંઘટો તાણ્યો તો એ લાજના ઘૂંઘટાને ઊંચો કરી અને બેનપણીને જવાબ આપે છે કે બેન, પરણતા મેં પરખિયો એની મૂછા તણી અણી, મેં તો લાંબી પહેરીશાં જદ પહેરે ઘણી. એના મૂછના મરોડમાં બેન હું ઓળખી ગઈ છું કે મર્દ માણસ છે અને હજારો દુશ્મનોની બાયુના ચૂડલાને જ્યારે ખંડિત કરી નાખ્યા હશે ત્યારે મારો ચૂડલો ખંડિત થાય પહેલા મારો ચૂડલો ખંડિત ન થાય. એવો જવાબ આપી અને 18 વર્ષની વવારું સૌરાષ્ટ્રની આજ હાહરામાં પીઠી ભરેલી કન્યા પોતાના એમ કહેવાય છે પ્રભુતામાં પગલા માંડી પહેલું પગ એમ કહેવાય છે પોતાની હાહર વેલમાં મૂકે છે.
કંકુ પગલી વહુ એમ કહેવાય છે કે ધીરે 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 પોતાના ઓરડામાં દાખલ થઈ સાંજનો સમય છે. ભગવાન સૂરજ નારાયણ અનાદેના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. સંધ્યા શ્રાવણ મહિનો છે અને સંધ્યા ખીલી છે, પણ કવિ એમ કહે છે કે સંધ્યાનું રૂપ કેવું લાગે છે. જાણે રાજપૂતાણી બેઠી છે ગગન જાળ રે હો રાજપૂતાણી, જાણે રાજપૂતાણી બેઠી ગગન જાળ રે આ સંધ્યા શ્રાવણ ની રમે હોલી રે લોલ રે સંધ્યા શ્રાવણ ની રમે હોલી રે લોલ. ખોળ લે ખુરજ વસુધાને સત ચડ્યા. અર્ધો હુરજ છે એમ કહેવાય છે કે હમદરમાં ડૂબી ગયો છે, અર્ધો હુરજ છે એ બહાર દેખાય છે અને બે બાજુ અગ્નિની જ્વાળાઓ ઉડતી હોય સૂરજનો સાંજનો દ્રશ્ય લાગે છે. કવિ એમ કહે છે કે હુરજ ડૂબતો સૂરજ છે, શ્રાવણની સંધ્યા ટાણાનો દેખાવ કેવો લાગ્યો હતો. કે નાથ ખોલ લે એ હુરજ વસુધાને સત ચડ્યા લો. ધરતીનો પતિ ધીંગાણામાં કામ આવી ગયો હોય અને પોતાના પતિનું રગત નીતરતું માથું ખોળામાં લઈ અને વસુંધરા જેમ બેઠી હોય, અડધો વસુંધરાના ખોળાની માલપા હુરજનો દેખાવ એવો લાગતો હતો કે ખોળે હુરજ વસુધાને સત ચડ્યા. અને એવી કોઈ રાજપૂતાણી જાણે બેઠી અગન જાળજો આવી સંધ્યા શ્રાવણની રમે હોળીએ, એવી શ્રાવણની સંધ્યા છે. પરણિયાને રાજપૂતાણી બરોબર ઘરે આવી છે અને દીવે વાટો ચડવાની તૈયારી થઈ છે. ધીરે 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 એ વખતે રાતનો ગજર ભાંગીને બે કટકા થયા. હામિયા વખતે ઢોલીને રાજપૂતાણીએ પરણિયાને વહી આવવા વાળી 18 વર્ષની વવારીએ જે વાત સમજાવી હતી, 18 વર્ષની વવારો ગામના પાદરમાં પગ મૂકે હામિયાનો ઢોલ વાગે ને એ વખતે રાજપૂતાણીએ ઢોલીને વાત સમજાવી છે. આપ એમ કહેશો પરણીને વહી આવે અને ઢોલીની હારે વાત કરે, કોઈ સામાન્ય વાત નહોતી. પણ કુરુક્ષેત્રના રણ મેદાનમાં પંચજન્ય નામનો શંખ હોઠની માથે ધારણ કરી અને વિરાટ સ્વરૂપ ધારણ કરે જ્યારે કેવાલા તારા એ વિરાટ રૂપને ભાલી અને ઓલો ધનંજય ધ્રુજી ઉઠ્યો રે જી. ધનંજય નામ અર્જુન જેમ ધ્રુજી ઉઠે યથા નદી નામ બહવંબો વેગા સમુદ્ર વેવા વિમુખા દ્રવંતી તથા તવામિ નરલોક વીડા વિશંસ વક્રાણ ભિવિ જ્વલંતી વાજ્ય મોગ્ય વરુણ સસાંગ પ્રજાપતિ સ્વં પ્રપિતામહશ્ચ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ ગજદાન મહિમાનમ તવેદમ.
ગીતા જેમ વિરાટ રૂપનું વર્ણન કરે અને વિરાટ રૂપમાં એક સેકન્ડમાં દિવ્ય ચક્ષુ આપી અને અર્જુનને ભગવાન કૃષ્ણ ચંદ્રમણી જેમ કુરુક્ષેત્રના રણ મેદાનમાં ગીતાનું પાન કરાવી દે એમ પરણીને વહી આવતી 18 વર્ષની વવારીએ ઢોલીને એક વાત સમજાવી દીધી. હે ઢોલી, હું કાયમ મારી બેનપણીને એમ કહેતી હતી, ચૂડો પહેરો ઈનરો જીણરે અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સોહાગણી, પણ મારો મનકો આખો ન્યાલ. હું ચોરિયા ચડી ત્યારે મારી બેનપણીએ પ્રશ્ન કર્યો, ઓળખો કેમ કે મરદ છે? અને તે દી એને હું જવાબ દઈને આવી છું, પરણતા મેં પરખ્યો એની મૂછા તણી હણી, મેં તો લાંબી પહેરીશા જદ પહેરે ઘણી. ઢોલી, આજ અમારી પ્રથમ મિલન રાત્રિ છે અને આજ રાતે મારે ઓળખવો છે કે મરદ છે કે નહીં. તારે એક કામ કરવાનું છે. ઢોલીએ કીધું, તું બોલો બેન, શું કરવાનું છે? હું ઓરડે જાઉં, રાતનો ગજર ભાંગે, ગોખમાં દીવો મૂકો એટલે તારે ગઢની દોઢીની નીચે આવી ધીંગાણાનો ઢોલ વગાડવાનો છે. બે જણા વાતને સમજી ગયા છે. એક ઢોલી સમજ્યો છે, એક પરણીને આવવા વાળી બવારું સમજી છે. રાતનો ગજર ભાંગ્યો અને બે કટકા થયા. ધીરે 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 અંધારું એવું ઉતરવા માંડ્યું. અંધારાના ચોહલા પાડવાય તો પાડી લેવાય અને લુગડા સીવવાની હોનો જો ઘા કરો તો અંધારાની માલપાઈ લુગડા સીવવાની હો ચોટી જાય. કાલી હલસીના મોઢાજી ભયંકર મેઘલી રાત જામી. મિત્રોની વચ્ચેથી ઉભો થઈ અને આજ રાજપૂત પોતાની પરણેતરને મળવા માટે ઓરડાની સામે ડગલા માંડે છે. પણ દૂધના દોણાની માથે મીંદડું જાય અને ઘરધણીને ખબર ન પડે એવા ધીરા ધીરા ડગલો દેતો દેતો કાયમ અમે એક વાત કરીએ છીએ કે પુરુષ બે જગ્યાએ કોઈ દિવસ રૂડો નથી લાગતો. એક પુરુષ કોઈ દી રોતો રૂડો ન લાગે અને એક પુરુષ કોઈ દિવસ ધીરા ડગલા જતો હોય તો બજારમાંથી વયો જતો હોય, કડાક 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 મોજડીનો અવાજ આવતો હોય, અને પુરુષ રોતો ક્યારે રૂડો ન લાગે. પણ પુરુષના જીવનમાં બે પ્રસંગ એવા છે કે ત્યારે એ રોતો હોય તો રૂડો લાગે ને ધીરા ધીરા ડગલા દેતો દેતો વયો જતો હોય તો રૂડો લાગે. પોતાની દીકરીને વિદાય આપતો પુરુષ છે, બાપ છે, પાનખર ઋતુનો વડલો ઉભો હોય એવો ગામને પાદર રહર આમુડે રોતો હોય તેથી બાપ રૂડો બહુ લાગે. અને પોતાની દીકરીને વિદાય આપતો બાપ જેમ રોતો રૂડો લાગે, એવી રીતે પરણેતરને મળવા માટે પુરુષ જ્યારે પોતાના ઓરડાની તરફ ડગલા માંડે ને ત્યારે ધીરા ધીરા ડગલા દેતો દેતો વયો જતો પુરુષ રૂડો બહુ લાગે. કવિ એમ લખે છે કે આજે પરણેતરને મળવા માટે પુરુષે ડગલા માંડ્યા ત્યારે એનું રૂપ કેવું લાગ્યું હતું કે વાગી પગરવની વાહળિયું, ગહેકી ઉઠ્યું નળિયે નળિયું, કોઈ પધાર્યાના અવસરમાં લીલી વેલ બન્યું ઓકળિયું, અને રોમ રોમ તરબેલ ધીપેલે ફરી ઓડિયામાં આંગળિયું, અને પછી ઘૂંટ્યા માજમ રાત કહુંબા છલકાવી તનની તાહળિયું. પ્રીત પહેલી પહેલું મિલન, રૂડી પહેલી રાત, કવિતા તીથ પહેલી કવ, એ તો ભવમાં બીજી ભાત. ચાર વાના એવા છે કે જગતમાં ફરી વખત એવા ટાણા નથી આવતા. પ્રીત પહેલી પહેલું મિલન અને રૂડી પહેલી રાત, કવિતા તીથ પહેલી કહું, તો ભવમાં બીજી ભાત. એવું મિલન રચાવાનું છે. આજ ઓરડે આવ્યો જુવાન, બારણે ટકોરા થયા. રાજપૂતાણીએ બારણું ખોલ્યું અને બે ની જ્યાં ચાર આંખો હામ હામી મળી, ચાર મિલે 64 ખીલે, વિષ કરે કર જોર, જેહી મિલન છાતી ઠરે અને હરખે સાત કરો. ચાર મિલે બે ની હામ હામી જ્યાં ચાર આંખો ભેળી થઈ ત્યાં તો ચાર મિલે 64 ખીલે, બે મરક મરક દાંત કાઢ્યા એટલે બે ની 32 દાડમની કળિયું હોય એવા દાંત 32 ખીલી ગયા. ચાર મિલે 64 ખીલે અને વિષ કરે કર જોર, અને હામ હામે હાથની જ્યાં આંકડા મળ્યા, વી આંગળીઓ ભેળી થઈ, વિષ કરે કર જોર, અને પછી જેહી મિલન છાતી ઠરે અને હરખે સાત કરો. એવું મિલન રચાય ન રચાય એ પહેલા તો રાજપૂતાણી જુદી પડી અને ગોખમાં જઈને દીવો મૂક્યો. નીચે ઢોલી ઉભો તો ધીંગાણાનો ઢોલ મીંડો વગાડવા, રડીપાંગ ભીજાંગ રડીપાંગ ભીજાંગ રડીપાંગ ભીજાંગ રડીપાંગ ભીજાંગ રડીપાંગ ભીજાંગ ગુંગ્યો ઢોલ મીંડો વાગવા. શ્રૃંગારસમાં જે જુવાન હતો એ જુવાનની પ્રકૃતિ ખેંચાણી, તરત જ પ્રકૃતિનો મરોડ બદલાનો. છામ 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 કાનની બુટ લાલ થવા માંડી. તમે ત્રાંબા જેવી રાજપૂત
રાજપૂતની આંખ બની ગઈ, એક એક આંખમાં આડો ધોબો હાહાના કાળજાનો લોહી રેડી દીધો. લાલ ઘૂમ રાજપૂતની આંખ બની, ભુજાઓ થરાક 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 ફરકવા મળી ગઈ. અને પરણવા માટે જે તરવાર રાજપૂતે હાથમાં લીધી હતી, મ્યાનનો ઘા કરી અને હાથમાં તરવાર લઈને પોતાની પરણેતરને કીધું હતું કે લ્યો હું જાઉં છું, જય જગદંબા. પણ કે ભલા માણા હતો, ઉભો તો રે, તારા હાથમાં શું છે? મારા હાથમાં તરવાર છે. અને હું કે તું મારી પરણેતર છો, કે તો પછી આજ પરિણામની પહેલી રાતે તને બેમાંથી વાલું કોણ, તરવાર વાલી કે હું વાલી? 22 વર્ષનો ભારત વર્ષનો જુવાન પરિણામની પહેલી રાતે પોતાની પરણેતરને જવાબ આપતો હતો ને આ દેશનો જુવાન જ જવાબ આપી શકે ભાઈ. એ કહેતો તો હે રાજપૂતાણી, જ્યારે ધીંગાણાનો ઢોલ વાગે, હોય મકબાલ કે ગંગ જોબન ભર્યો, હોય બળવાન કે ગબલ ઘેલો, અને ગીત મંગળતણા ગાઈને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો, પણ હાક જ્યાં હા ભલે દેશ દ્રોહી તણી ભાગ્યમાં એમ લખ્યું સહેવું, ઈ પંથગપ દૂતના વીર રજપૂતને જીવવું તે પછી ઝેર જેવું. ધીંગાણાનો ઢોલ વાગે, મારા દેશનો ધર્મ જેથી મને બોલાવતો હોય, મારા દેશની બેન દીકરીના શેળ જેથી રખોપા કરવા માટે મને બોલાવતા હોય, તેથી હે રાજપૂતાણી મને તરવાર વાલી લાગે, અને જેવો ધીંગાણાનો ઢોલ બંધ થઈ જાય એ પછી મને તું વાલી લાગે. જવાન પોતાની પરણેતરને પૂછે છે કે કંથ કે છે કામિનીને, આજ કરું હું કેવું કામ કે એથી રાજી તારો રુદિયો રે મારે અંતર થાય આરામ. 18 વર્ષની હૈયામાં લાખ લાખ કોટ લઈને આવતી વવારો એમ કે છે કે જાઓ રણ ચડો, રણમાં રીયો અને તમારા કવિજન ગુણલા ગાય. કામન કે છે કંથને તો મારું હૈયું બહુ હરખાય. પણ જોજે હો મરજે અને કાતો મારજે, પીવું પીઠમાં દેજે લગાર, નહીતર મારી શૈરું મેણા મારજે કે આ તો કાયર નરની નાર. અને કંથા રણ મે જાય કે પાછો ભાગીને કુળમાં લજા, પણ તારી જોળી આવે તબકતી એમાં મરદો કેરી મજા. કંથા રણ મે જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, ન્યા તો તારા હંગાતી 3 જણા તારું હૈયું કટારી. અને હાથ કંથા રણ મે જાય કે પાછો ભાગીને આયો શેણ, તો થારી બાહી ન ગ્રહીશા પછી તું ભા અને હું ભેણ. પણ જવાન ધીંગાણે ચડ્યો, પણ તુલસી દલ મુખ में लियो गन रही न जीवन नाश, ए पसी चले जो वीर रजपूत सब, एक तो हिल नील मरण गुलास. तोरण चढ़ा नहीं तुम्हें कोई रोको नहीं, मर्द लेगा समय बीजो कोई मोको नहीं, गोज जो को बोलेगा अपना जेवड़ो, केसरी सिंह नाम नजी केवड़ो, डाकणी भरे रुधिर नो डेगड़ो, ए मारी बात मान आज तो भील से वेगड़ो. जवान धींगाणे चढ़्यो, પણ ધીંગાણામાં ઝપટ બોલાવી, સાંદા ત્રોડિયા પાંજરા વાલા હાકલ લેથી બાગે છૂટ્યા બાંગ બોલી, ગામે ડામા થયા હાક બાગ જટા સિંહ જમુ જાળા છૂટા પેનાંગ જાણે કટ્ટા આસમાન છૂટા જમી વાલા તાક નઈ જાળા બાળા જગ વાલા બલ્લે ગાળા વેરી જાગે પાડ વાળા રંગે ગાળા રંગ દાળા પૂર ફોજાળા ઉઢેળા માથે વાત લારા નોર પરે પડે તાળી બંદુકારી વગારણ દૂર કે ગાણા જણકી ગાડી ઠાણકી ગુટિયા ડણકી મામલા સુરા કરે માર માર હનુમંત દો લંકા ડાળા જંગ આલાગને વેરી હંદા વાળા ગાળા ત્રોડિયા વિશે ધીંગાણામાં જાકાજી અસમરા ભડસું હું ધડે તું ધગડ મારતો તું ધડે જૂતા હગામી જંગરા મે તર ભડપે ડંગરા ખડી બાજા ખડી ઢાલ કીની અને અડે બ્રાઉ મોચંગ કરક ભાગલીની. દુશ્મનોના માથા વાટતો જવાન રૂવાડે તરવારોના ઘા લાગી ગયા છે. ગળાની માલપા આંતરડાની માળા પહેરી લીધી છે. શંકરનો વીરભદ્ર નામનો ગણજમ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળીને પીડ્યો હોય એમ આ ધીંગાણાની માલપા રૌદ્ર રોગથી રાજપૂત પીડ્યો છે. રાજપૂતાણી રણ સંગ્રામ જોવા માટે આવે છે. એ વખતે એવો નિયમ હતો, યુદ્ધ જ્યારે પૂરું થાય એ વખતે ઘરે ઘરેથી વેલડા જોડી પાણીના ઠામ એમ કહેવાય છે કે પોતાના વેલમાં મૂકી અને પોતાના પતિનું માથું ગોતવા માટે થઈ અને રાજપૂતાણી યુદ્ધ રણ સંગ્રામમાં રણ મેદાનમાં આવતી. એ આખા રણ મેદાનમાં રાજપૂતાણી પંડીને 18 વર્ષની જે આવી હતી, હૈયામાં લાખ કોટ લઈને આવી હતી, ફૌજને પાછી આવતા જોઈ પણ પાઘડી 50 પણ એમાં ડાલીએ કે જ નહીં,
પણ ગી ઘોડો નહીં અગવાર એક તો મીઠે ભાલો માંગડો પણ ઓલી પાઘડી જો 50 એમાં આટાલી કે નહીં પાઘડી 50 પણ એમાં આટાલી એકે નહીં. ફોજ પાછી આવે. ઘણા માણસો પ્રશ્ન કરે છે કે આ પાઘડીઓ 50 પણ એમાં આટાલી એકે નહીં. પાઘડી આટાથી જ બંધાય. આટા વગરની કોઈ પાઘડી ન હોય તો શું પાઘડીઓ મૂકીને આવતા હતા? નહીં, પાઘડીઓ મૂકીને નથી ફોજ આવતી. પણ જવાન માણસ હોય, વારનો મોવડી હોય, ચોરીએ ચડેલો હોય, ઈ કદાચ જો ધીંગાણામાં કામ આવી જાય તો પાઘડીના આટા ગળાની માલપા બે વિટાળી અને પાછા વળતા હોય, ઈ જુવાનનો હોગ લઈને આવતા હોય. એટલે રાજપૂતાણીને ખબર પડી ગઈ કે આ ફોજમાંથી જે મરાણો છે મારો પતિ જ હોઈ શકે, બીજો કોઈ ન હોય. પાઘડીઓ 50 પણ આમાં હવે આટાળી એકેય નહીં. આવી રણ સંગ્રામમાં આહા રણ સંગ્રામમાં જઈ અને જોયો, પણ ત્યાં તો ધીંગાણાના રંગથી રંગાઈને પડ્યો છે. એક બાજુ એની જનેતા આવી છે, દીકરાનું માથું ખોળામાં લઈ જ્યાં જ્યાં ઘા લાગ્યા છે એની માથે જ્યાં ધૂળ ચોટી છે, એ ધૂળ પોતાના ખાંભળા હાળુથી, એમ કહેવાય છે ખાંભળા મલીરથી એની માં છે એના ઉપર હાથ ફેરવી દીકરાને ખુમકારા કરે છે. વાહ દીકરા, વાહ બેટા, શાબાશ દીકરા, મારી કૂંક ઉજાળી બાપ. મેઘાણીજીની કલમે દીકરો જવાબ આપે છે કે માં, એ માળી મે તો બાપ ને ખોલે રે, માળી મે બાપ ને ખોલે, ગેર બેસીને સાંભળ્યા સો રાત બાપુના ઘોર ધીંગાણા રે, એ સુના સમદરની પાલે. પણ જોજે હો માં, મારી પાછળ રોતી નહીં, મારી પાછળ આહુડા ન પડતી માં, કારણ કે હું તો વીરને સાજે એવા મોતથી રણ સંગ્રામની અંદર મરું છું માં. પણ એ બીજું મારી માવડી તુને રે કહું છું, મારી માવડી તને, એ હવે રોજે મારી માવડી મારી ભાઈ મોટેરો પાલશે તુને રે, એ સુના સમદરની પાલે, એ ગાધાદયાવની પાલે રે. ત્યાં તો પોતાની પરણેતરને જોઈ. પરણેતરે જ્યારે રાજપૂતને ધીંગાણાના રંગથી પડેલો જોયો, પણ વને ફરુકે મૂછડી, અરે નારિયળ જો જબુકે દાન, પણ હજુઓ પટોલા વાલીજું, અરે મારી લોબડિયાળનો કાન, પણ એની વાલે